નમસ્કાર મિત્રો, યોગ્ય સમય પર મળેલા યોગ્ય અવસરને જો તમે પામી નથી શકતા, બરાબર છે, એને તમે કેચઅપ નથી કરી શકતા, તો તમારા પાસે રહેલી જે એબિલિટી છે, કાબિલિયત છે, બરાબર, એનો કોઈ મતલબ નથી હોતો. એનું કારણ છે કારણ કે બીકોઝ રાઇટ નાઉ યુ હેવ અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટી, યુ હેવ અ માયરીડ ઓફ ઓપોર્ચ્યુનિટી, યુ જસ્ટ હેવ ટુ ગેટ ઇટ. બરાબર છે. કેવી રીતે મેળવવું એ તમારા હાથમાં છે. અમે તમને માર્ગદર્શન આપી શકીએ છીએ, બરાબર છે, કયા રસ્તે જાઓ અને કયા રસ્તાને તમારે સાચો અર્થે એને કેવી રીતે કેચઅપ કરી શકાય, બરાબર, એ તમામે તમામ વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરી શકીએ છીએ. આજનો આપણો જે લેક્ચર છે, બરાબર છે, એ શું છે? વિજ્ઞાન અને ટેકનોલોજીના કરંટ અફેર્સ. બરાબર. ગુજરાતની અંદર તમે ઘણા બધા મેગેઝિન છે, તમે કેન્દ્રનું ઇવન કોઈ પણ હિન્દી કે ઇંગ્લિશ મીડિયમની અંદર મેગેઝિન વાંચતા હોય, બરાબર, હું તમને અહીં આગળ જે કોન્ટેન્ટ લઈને આવ્યો છું તમારી સામે, એમાં તમને ગુજરાતની કોઈ ફેકલ્ટી આપે કે ના આપે, હું તમને આ કોન્ટેન્ટ બાબતની બાંહેધરી આપું છું કે આવનારી કોઈ પણ જીપીએસસીની એક્ઝામ ચેક કરી લેવાની. નેક્સ્ટ કોઈ પણ આવે છે, શબ્દ નહીં બદલાય, બેઠો ક્વેશ્ચન જોવા મળશે, ગેરંટી. બરાબર છે. જસ્ટ તમારે શું કરવાનું છે? નોટ્સ બનાવવાની છે, એ નોટ્સને વારંવાર રિવિઝન કરવાની છે. બરાબર છે. આ છે સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર 2020 સાયન્સ અને ટેકનોલોજી. બીજી તમને વાત કરું, આમાં બે પ્રકારે આપણે ભણીશું. પહેલા પ્રકારે પહેલો જે ભાગ છે, બરાબર, એની અંદર આપણે ડિફેન્સ સિવાયના જેટલા પણ, દાખલા તરીકે ટેલિસ્કોપ છે, ઇન્ટરનેશનલ લેવલે જે પણ મિશન નક્કી કરવામાં આવેલા છે, દાખલા તરીકે નાસાનું આર્ટેમિસ મિશન છે, એ સિવાય યુએઈનું એક ચંદ્ર મિશન જે છે, બરાબર, જેમાં આપણે જે રીતે આપણું ચંદ્ર મિશનની અંદર એક રોવર પ્રજ્ઞાન નામનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આપણે લેન્ડિંગ કરાવવાનું એક પ્રયત્ન કર્યો હતો, બરાબર, સંજોગોવશાત આપણે કરાવી નહોતા શક્યા, પણ આ જ રીતે યુનાઇટેડ અરબ એમિરેટ્સ જે છે, બરાબર, એના દ્વારા પણ એક મિશન ચંદ્ર મોકલવાની એક ઘોષણા કરવામાં આવેલી છે. અને એ લોકો પણ રશીદ નામનું એક રોવર મોકલી રહ્યા છે. પછી વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ જે છે ચર્ચામાં છે, એના વિશે ચર્ચા કરીશું. તો આજનો આપણો જે ટેબલ ઓફ કોન્ટેન્ટ કહી શકાય એ છે આ ભાગ, એટલે કે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર શું છે. મિત્રો, સાયન્સ, ટેક અને ઇકોનોમી એક એવા સબ્જેક્ટ છે કે જેની અંદર જો તમને એનું બેકગ્રાઉન્ડ ડિટેલ નથી ખબર, ફાસ્ટ બ્રીડર રિએક્ટર જ તમને નથી ખબર, તો પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર શું ખબર હોય? થર્મલ રિએક્ટર અને ફાસ્ટ બ્રીડર રિએક્ટરનો ડિફરન્સ જ તમને નથી ખબર, તો પછી ફાસ્ટ બ્રીડર રિએક્ટર ગોખવાનો કોઈ મતલબ નથી. ગોખવાથી કલેક્ટર ના બનાય, બરાબર છે, કન્સેપ્ટ સમજવો પડે. ગોખવાથી કલેક્ટર ના બનાય, કન્સેપ્ટ સમજવો પડે. તો આના માટે તમને હું આખી બેકગ્રાઉન્ડ ડિટેલ આપીશ કે ફાસ્ટ બ્રીડર રિએક્ટરનો સામાન્ય રીતે શું ઉપયોગ થતો હોય, અને ભારતના સંદર્ભમાં એની સમીક્ષા કરવાનો આપણે પ્રયત્ન કરીશું. બીજો જે કોન્ટેન્ટ છે એ છે ભારતનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર, વર્તમાનમાં ચર્ચામાં છે ભારતનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર. તો સુપર કોમ્પ્યુટર શું છે તમને પહેલા તો ખબર હોવી જોઈએ કે સુપર કોમ્પ્યુટર અને સામાન્ય કોમ્પ્યુટરમાં શું ડિફરન્સ છે, બરાબર, એ તો આપણે સમજવો પડશે. પરમસિદ્ધ નામનું આ કોમ્પ્યુટર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત આ જે કોમ્પ્યુટર જે છે સીડેક દ્વારા બનાવવામાં આવેલું છે. ઓકે, આગળ વાત કરીએ. ફેમ 2 યોજના, ઇલેક્ટ્રિસિટી મોબિલાઇઝેશન, એટલે કે કહેવાય ને કે ઇલેક્ટ્રિક વાહનો પર ભારત સરકાર અત્યારે હાલ જબરજસ્ત ભાર આપી રહી છે. એનું કારણ છે, કારણ કે જો તમને એક વાત કરું તો આપણે જે આપણું, તમને મેં ઇકોનોમીમાં ભણાવ્યું છે બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર આપણે સૌથી વધુ પેમેન્ટ એ ક્યાં આપી રહ્યા છે? તો કે ભાઈ બહારના દેશોમાંથી જે આપણે કાચું તેલ, ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ એના માટે ડોલરમાં પૈસા આપી રહ્યા છે. એટલા જ માટે આપણું બીઓપી જે છે એ જોખમાઈ શકે. તો ભારત સરકાર એક અલ્ટરનેટ સોર્સ તરીકે ઇલેક્ટ્રિકલ અને રિન્યુએબલ એનર્જી, ઇન શોર્ટ હું કહી શકું કે પુનઃ પ્રાપ્ય સ્ત્રોતમાંથી પેદા કરવાની જે એનર્જીઓ છે એની અંદર વધુ ભાર આપી રહી છે. દાખલા તરીકે તમે વાત કરીએ તો સોલાર એનર્જી, વિન્ડ એનર્જી. એવી જ રીતે આ જે ફેમ 2 યોજના છે એ ઇલેક્ટ્રિક વાહનો જે પણ લોકો ખરીદે છે એમના માટે કેટલીક સહાય, બરાબર, એ બાબતની આ યોજના વર્તમાનમાં ચર્ચામાં છે. કન્સેપ્ટ સાથે ભણવાનું છે. પછી ભણીશું સ્પુતનિક 5 રસી. નોવેલ કોરોના અથવા તો કોવિડ-19ની સૌ પ્રથમ વિશ્વની અંદર જો કોઈ દેશ દ્વારા અધિકૃત રસી બહાર પાડવામાં આવી હોય તો એ શું છે? સ્પુતનિક 5. રશિયા દ્વારા, રશિયાની એક લેબોરેટરી છે અને રશિયાના સંરક્ષણ મંત્રાલયની સહાયથી આ રસીને બહાર પાડવામાં આવેલી છે. અને ભારતની
એક લેબ છે હૈદરાબાદ સ્થિત, એની સાથે વર્તમાનમાં કરાર થયા છે કે ભારતને 10 કરોડ ડોઝ એ રશિયાની જો સંરક્ષણ મંત્રાલય અંતર્ગતની જે લેબ છે એ પૂરી પાડશે. પછી તમને વાત કરું તો આપણે ભણીશું વેક્સિન પોર્ટલ. પછી છે સેન્ડલવુડ સ્પાઇક રોડ. સેન્ડલવુડનો મતલબ થાય વુડ એટલે લાકડું, સેન્ડલ એટલે ચંદન. ચંદનના લાકડાની અંદર એક રોગ જોવા મળે છે જે વર્તમાનમાં ચર્ચામાં છે, કારણ કે કેરળની અંદર જે મેરારૂ નામના જંગલો છે, આ જંગલમાં જે ચંદનના લાકડા છે એમાં આ રોગ જોવા મળ્યો છે. અને આનો હાલની તારીખમાં આપણી પાસે કોઈ ઈલાજ નથી, બરાબર. આનો એક જ ઈલાજ કે જેને લાગ્યો એને દૂરથી સલામ, એને કાપી નાખો, બરાબર, બીજો કોઈ ઈલાજ છે નહીં. આગળ વાત કરીએ રાષ્ટ્રીય તબીબી આયોગ. એક બીજી વાત કરું, અત્યાર સુધી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ ભારતની અંદર કાર્યરત હતું, કે જે મેડિકલ કાઉન્સિલ એટલે કે મેડિકલ પરિષદ જે હતી એમાં પછી મેડિકલનું શિક્ષણ હોય, ડોક્ટરી લાયસન્સ હોય કે એ બાબતનું ગુણવત્તાયુક્ત કોઈ પણ શિક્ષણ આપવાની જો વાત હોય તો મેડિકલ કાઉન્સિલ કરતું હતું. પણ અત્યારે ભારત સરકારે રાષ્ટ્રીય તબીબી આયોગનું નિર્માણ કર્યું છે. રાષ્ટ્રીય તબીબી આયોગનું નિર્માણ કર્યું છે. આ બાબતે રાષ્ટ્રીય તબીબી આયોગ એક્ટ 2019 પાસ કર્યો છે. એ અંતર્ગત મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની બરાબર છે રદ કરવામાં આવ્યું છે. અને આ આયોગ શું કાર્ય કરશે, એની સંરચના શું હશે, એની અંદર કેટલા સભ્યોનો સમાવેશ થશે, એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પછી છે વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ, સ્ક્વેર કિલોમીટર એરે. દક્ષિણ આફ્રિકાની અંદર આનો ઇન્સ્ટોલેશન કરવામાં આવશે. એ સિવાય પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં પણ એક મિની આ પ્રકારનું એક આનું સેમ કોપી પણ નાનું હશે, બરાબર છે, ટેલિસ્કોપ મૂકવામાં આવશે. પછી છે હેલિકોપ્ટર ધ્રુવ ચર્ચામાં છે. અમીરાત ચંદ્ર મિશન. પછી શુક્ર ગ્રહ જે છે એની પર આ રંગવિહીન એક ગેસ ફોસ્ફિન ગેસની શોધ કરવામાં આવેલી છે. ફોસ્ફિન ગેસનું સૂત્ર છે PH3, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીશું. અને છેલ્લો આપણો કોન્ટેન્ટ છે નાસાનો આર્ટેમિસ કાર્યક્રમ. નાસાએ આ કાર્યક્રમની ઘોષણા કરી છે. આ કાર્યક્રમ એ 3 ભાગમાં વહેંચવામાં આવેલો છે. પહેલા માનવરહિત મિશન જશે, ત્યારબાદ માનવને લઈને ચંદ્રની નજીક એક મિશન જશે, પણ એ માણસોને લેન્ડ નહીં કરવામાં આવે. માણસો એટલે હું ટૂંકમાં કહી શકું એસ્ટ્રોસેટ, જે અવકાશની અંદર માણસ જાય છે એને આપણે એસ્ટ્રોસેટ કહીશું. સંસ્કૃતમાં કહેવાય છે વ્યોમનોટ્સ. શું કહેવાય? વ્યોમનોટ્સ. પછી આગળ વધીએ આપણે. નાસાનો આર્ટેમિસ કાર્યક્રમ 3 ભાગમાં છે, 3 ભાગમાં જોઉં છું. મિત્રો, મેં તમને શરૂઆતમાં જ કીધું કે આ જેટલો પણ કોન્ટેન્ટ અમે તૈયાર કરીને લાવીએ છીએ ને એના પાછળ ખૂબ જ મહેનત લાગતી હોય છે. તો આનું રિવિઝન કરતું રહેવું. ક્યાંય પણ મેગેઝિનમાં ફાંફા મારવા જવાના નહીં, કારણ કે આમાં મહત્વનો કોન્સેપ્ટ હોય છે એ જ તમારી સામે લઈને આવીએ છીએ. ઓકે, આગળ વધીએ મિત્રો. શરૂઆત કરીએ છીએ આપણું. ચાલો, પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર. પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર સૌ પ્રથમ સમજો. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર એક હોય છે. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટરનો ઉપયોગ આપણો જે ન્યુક્લિયર પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલો હતો, જે 3 તબક્કામાં વહેંચાયેલો છે, એમાં પ્રથમ તબક્કાની અંદર ભારત સરકારે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર, ગુજરાતીમાં કહીએ તો પ્રેશરાઇઝ્ડ એટલે દાબિત ભારે પાણીનું રિએક્ટર, એટલે કે આ રિએક્ટરની અંદર મંદક અને શીતક તરીકે ભારે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આની અંદર આ જે છે એક પ્રકારનું થર્મલ રિએક્ટર છે. શું છે? થર્મલ રિએક્ટર, જેનો જનરલી ઉપયોગ થાય છે એનર્જી ઉત્પન્ન કરવા માટે, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. પણ એક બીજું રિએક્ટર જે હોય છે એનું નામ છે FBR, એટલે કે ફાસ્ટ બ્રીડર રિએક્ટર. શબ્દ બ્રીડ તમને કહી આલે છે પ્રજનન, એટલે કે કંઈક ઉત્પન્ન કરવું, બરાબર છે. તો આની અંદર બ્રીડર રિએક્ટર જે પણ હોય છે એ સામાન્ય રીતે શું કરતા હોય છે તો કે ભાઈ તમે કંઈક ફિસાઇલ મટીરિયલ એની અંદરથી નાખો છો. હવે મટીરિયલ 2 પ્રકારના હોય, સમજો, તમને સમજાવું. મટીરિયલ એકચ્યુઅલીની અંદર 2 પ્રકારના હોય. મટીરિયલ એ 2 પ્રકારના હોય. રિએક્ટરની અંદર આપણે જે નાખતા હોય 2 પ્રકારના હોય. એક મટીરિયલ હોય છે વિખંડનીય મટીરિયલ, એટલે કે વિખંડનીય પદાર્થ આપણે કહીશું, અને બીજું મટીરિયલ હોય છે ઉત્પાદક પદાર્થ. હવે આ બંનેમાં સાહેબ ફરક શું? તો સમજો, વિખંડનીય પદાર્થ જે હોય છે એમાંથી તમે ડાયરેક્ટલી એનર્જી મેળવી શકો છો.
બરાબર. વિખંડનીય પદાર્થમાંથી તમે ડાયરેક્ટલી એનર્જી મેળવી શકો છો. સમજો, વિખંડનીય પદાર્થનું જો તમને હું ઉદાહરણ આપું તો એ છે U-235. આ શું છે? વિખંડનીય પદાર્થ છે. શું છે? વિખંડનીય પદાર્થ છે. બરાબર છે. ઓકે, વિખંડનીય પદાર્થમાંથી તમે ડાયરેક્ટ ઉર્જા મેળવી શકો છો. એટલે કે આ જે ન્યુક્લિયર રિએક્ટર છે, બરાબર, આ ન્યુક્લિયર રિએક્ટરમાં તમે કોઈ વિખંડનીય પદાર્થ તમે નાખ્યો, દાખલા તરીકે P એટલે કે પ્લુટોનિયમ 239, બરાબર છે, પ્લુટોનિયમ 239. તો આ જો તમે આ બંનેમાંથી કોઈ પણ પદાર્થને તમે કોઈ ન્યુક્લિયર રિએક્ટરની અંદર નાખો છો તો એમાંથી તમે સીધી જ ઉર્જા મેળવી શકશો. સીધી જ ઉર્જા મેળવી શકશો. બરાબર છે. ઓકે, ઉત્પાદક પદાર્થ કોને કહેવાય? ઉત્પાદક પદાર્થ એને કહેવાય કે તમે એ પદાર્થમાંથી સીધી ઉર્જા મેળવી શકતા નથી. બરાબર, એ પદાર્થમાંથી તમે સીધી ઉર્જા મેળવી શકતા નથી. ઓકે, એવો પદાર્થની જો તમને વાત કરું તો યુરેનિયમ 238. યુરેનિયમ 238. હવે સમજો મિત્રો, યુરેનિયમ 238 જે છે એ વિશ્વની અંદર જે યુરેનિયમ મળે છે, વિશ્વની અંદર જે યુરેનિયમ મળે છે એમાં 99% જેટલું યુરેનિયમ એ U-238 મળે છે. હવે એક વસ્તુ તમે સમજો કે U-235 જે છે એ ડાયરેક્ટ આપણને વિદ્યુત પેદા કરીને આપે છે. U-238 એટલે કે યુરેનિયમ 238 આ એના સમસ્થાનિકો છે. બરાબર, સમસ્થાનિકો તમે ભણ્યા હશો. U-238 એ 99% જથ્થો એનો મળે છે. બરાબર છે, 99 પોઈન્ટ સમથિંગ છે, પણ હું 99 જસ્ટ તમને કહું છું એપ્રોક્સ. તો આમાંથી હવે સાહેબ મારે વીજળી પેદા કરવી હોય તો શું કરું? તો તમારે જો આ પદાર્થમાં જે વીજળી પેદા કરવી હોય તો તમારી જોડે બે રસ્તા છે. એક, કાં તો તમે U-238 જે છે એનું સંવર્ધન કરો, એનું સંવર્ધન કરો, બરાબર, એનરિચમેન્ટ જેને કહેવાય છે, અને આ U-238 ને તમે એક વિખંડનીય પદાર્થમાં કન્વર્ટ કરો, એટલે કે U-235 માં કન્વર્ટ કરો. તમારી જોડે એક આ રસ્તો છે. પણ ભારતને આ સંવર્ધન પ્રક્રિયા છે ને એ બહુ મોંઘી પડે છે. because we don't have any indigenous technology for enrichment. ઓકે, આપણી જોડે એવી કોઈ સ્વદેશી ટેકનોલોજી હાલમાં ઉપલબ્ધ નથી કે આપણે યુરેનિયમનું શું કરી શકીએ? સંવર્ધન કરી શકીએ. તો એટલા જ માટે આપણે બીજા દેશોનો સપોર્ટ લેવો પડે. તો આપણા માટે આ એનરિચમેન્ટની જે પ્રક્રિયા છે થોડી અઘરી છે. તો આપણી જોડે બીજો રસ્તો છે. બીજો શું રસ્તો છે? બીજો એ રસ્તો છે કે આ જે U-238 છે એને તમે એક ફાસ્ટ બ્રીડર રિએક્ટરની અંદર નાખો. બ્રીડર રિએક્ટર એટલે મેં તમને કીધું, બ્રીડ શબ્દનો જ અર્થ થાય છે પ્રજનન, એટલે કંઈક ઉત્પાદિત કરવું. એનો મતલબ કે આ જે U-238 છે એ ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં જ્યારે પણ તમે એને નાખશો ત્યારે તમને અહીં આગળ ન્યુટ્રોનનો મારો કરવો પડે. તમને ખબર હોય, તમને એક વસ્તુની ખબર છે કે જ્યારે પણ વિખંડનની પ્રક્રિયા થતી હોય, ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થતી હોય, ત્યારે તમે આ જે મટીરિયલ છે એના કેન્દ્રમાં ન્યુટ્રોનનો મારો કરશો એટલે એક અસ્થિરતા સર્જાશે અને આ મટીરિયલ એ બીજા મટીરિયલમાં કન્વર્ટ થાય છે, એટલે કે એનર્જી ઉત્પન્ન થાય છે. સમજો, તો આની પર પણ તમે શું કરશો? ન્યુટ્રોનનો મારો કરશો. તો 238 છે પ્લસ એક ન્યુટ્રોન આવશે એટલે અહીં આગળ 239 બનશે અને મટીરિયલ જે છે, બરાબર, એ થઈ જશે પ્લુટોનિયમ. એટલે કે તમે માની લો 10 ગ્રામ જેટલું યુરેનિયમ 238 આ બ્રીડર રિએક્ટરમાં નાખ્યું હોય તો તમને અહીંયા 10 ગ્રામથી તો વધુ જ પ્લુટોનિયમ મળશે. આ પ્રકારનું રિએક્ટર એટલે FBR. તમારા દ્વારા નાખવામાં આવેલું મટીરિયલ એના કરતાં વધુ તમને એક બીજું મટીરિયલ એટલે કે વિખંડનીય પદાર્થ બહાર આપશે. એ જ પ્રકારનું કહેવાનો મતલબ કે રિએક્ટર, એને આપણે કહીશું ફાસ્ટ બ્રીડર રિએક્ટર. હવે આનું પણ એડવાન્સ વર્ઝન એટલે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર. પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર જે વર્તમાનમાં ચર્ચામાં છે, કારણ કે કલ્પક્કમ જે ચેન્નઈની બાજુમાં તમિલનાડુ રાજ્યની અંદર આવેલું એક સ્થળ છે. તમે જાણો છો કે ત્યાં આગળ આપણે ન્યુક્લિયર ઘણા બધા સંશોધનો ચાલી રહ્યા છે. બરાબર, 500 મેગાવોટનું PFBR ઇન્સ્ટોલ કરવામાં આવશે ત્યાં આગળ, એટલા માટે આ ચર્ચામાં છે. મિત્રો, અહીં આગળ મેં તમને પૂરતો પ્રયત્ન કર્યો છે કે એક બેકગ્રાઉન્ડ સમજાવી શકું,
કારણ કે ન્યુક્લિયર વિખંડન ને ન્યુક્લિયર સંલયન જે છે, બરાબર છે, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન જે છે એ ખૂબ જ મોટા ટોપિક છે, ખૂબ જ મોટા ટોપિક છે. અને એને સમજાવવા માટે મારે મિનિમમ 1 થી 1.5 કલાક જોઈએ. મેં મારા કોર્સમાં ક્લાસ 1-2 થી લઈને યુપીએસસીમાં પૂછાય એવા ક્વેશ્ચન એના સાથે એનાલિસિસ કરાયું છે. પણ અત્યારે મેં જસ્ટ તમને માહિતી આપી દીધી કે પદાર્થ કેટલા પ્રકારના હોય, ફાસ્ટ બ્રીડર રિએક્ટર એક્ઝેક્ટલી શું હોય એની આપણે માહિતી મેળવી. આગળ વધીએ છીએ મિત્રો. સમજો પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર. પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીને એક માર્ગદર્શિકા આપી છે કે 2022 સુધીમાં મદ્રાસ એટોમિક પાવર સ્ટેશન જે કલ્પક્કમ ખાતે આવેલું છે, તમિલનાડુ ખાતે કમિશનિંગ કરવામાં આવશે 2022 સુધીમાં. ઓકે. એફબીઆરનો ઉપયોગ સામાન્ય રીતે શેના માટે થતો હોય તો કે ભાઈ યુરેનિયમને કાં તો પ્લુટોનિયમમાં કાં તો થોરિયમને યુરેનિયમમાં, આ પ્રકારે થોરિયમને યુરેનિયમમાં પરિવર્તિત કરવા માટે થતો હોય. દાખલા તરીકે થોરિયમ 232 જે છે આ ઉત્પાદિત પદાર્થ છે, મતલબ કે આપણે આમાંથી ડાયરેક્ટ એનર્જી નથી મેળવી શકતા. અને આને જો તમે ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં નાખો છો અને એમાં એક ન્યુટ્રોનનો મારો થાય એટલે U233 તમને 233 થશે. અને આ તમને એક આ વિખંડનીય પદાર્થ મળ્યો. એટલે કે હવે તમે આમાંથી ડાયરેક્ટ એનર્જી મેળવી શકશો. તો બ્રીડર રિએક્ટરની આપણે વાત કરી. એટલે કે વિખંડનીય પદાર્થ તમે નાખો તો એના કરતાં એ પદાર્થમાંથી એક કહેવાનો મતલબ કે તમે જે પદાર્થ નાખ્યો છે એના કરતાં ઉત્પાદન તમને વધુ મળશે. ઓકે. એનર્જી તો મેળવી જ શકાય છે, એ 2 નંબરની વાત છે, પણ એનો સામાન્યતઃ ઉપયોગ આ પ્રકારનો થતો હોય છે. 500 મેગાવોટનું જે આપણે ભારતીય પરમાણુ 500 મેગાવોટનું જે રિએક્ટર નાખવાના છે PFBR, એ કોણ નાખશે, કોના અંતર્ગત હશે તો કે ભારતીય પરમાણુ વિદ્યુત નિગમ લિમિટેડ. ભારતીય પરમાણુ વિદ્યુત નિગમ લિમિટેડ. આ જે સંસ્થા છે એ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અંતર્ગત કાર્યરત છે. ઓકે મિત્રો, ડિઝાઇન કોને કરી છે? ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ. આ પણ કલ્પક્કમ તમિલનાડુ ખાતે આવેલું છે. બરાબર છે. સમજો મિત્રો, ધ્યેય જીપીએસસીનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે અમારા સાથે જોડાયેલા જે પણ વિદ્યાર્થીઓ છે એમને મેક્સિમમ આઉટપુટ સાથે રિઝલ્ટ મળે. એના માટે અમારે કદાચ 4 કલાક વધુ મહેનત કરવી પડે એનો વાંધો નહીં, બરાબર છે, પણ કોન્ટેન્ટ તો એ જ લેવલનો આપવાનો કે સીધો પરીક્ષામાં જોવા મળે. બરાબર છે. અમારી તમામ ફેકલ્ટી ટીમનો આ મહત્તમ પ્રયત્ન છે આપ સર્વે માટે. આગળ વધીએ. બીજો આપણા માટે મુદ્દો છે ભારતનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર. સમજો, પહેલાં તો કોમ્પ્યુટર એટલે હું ખબર પડે. હા, કોમ્પ્યુટર, બરાબર છે. સામાન્ય કોમ્પ્યુટર જેમાં આપણે ગેમ રમીએ, મજા કરીએ. સુપર કોમ્પ્યુટરમાં મજા ના કરાય. સુપર કોમ્પ્યુટરમાં શું કરાય સમજો. સુપર કોમ્પ્યુટર એ સામાન્ય કોમ્પ્યુટરથી એવી રીતે અલગ છે. પહેલાં તો સુપર કોમ્પ્યુટરની જે ક્ષમતા છે એ સામાન્ય કોમ્પ્યુટર કરતાં મિલિયન એન્ડ બિલિયન ઘણી વધારે છે. સુપર કોમ્પ્યુટર એ સામાન્ય કોમ્પ્યુટર કરતાં બિલિયન અને ટ્રિલિયનમાં જે માહિતીની ગણતરી કરવામાં આવતી હોય છે, બરાબર, એ સેકન્ડમાં કરી નાખે છે. ઓકે. બીજું, તમારે કોઈ ફિલ્મ છે, ફિલ્મમાં તમારે એનિમેશન આપવું છે, ઇફેક્ટ આપવી છે, તો એના માટે સામાન્ય કોમ્પ્યુટર નહીં પણ સુપર કોમ્પ્યુટરની જરૂર પડશે. એક એડવાન્સ લેવલની તમે જે ફિલ્મ ભણો છો, તમે જે ફિલ્મ જોવા જાઓ છો, બરાબર, અને એક HD ક્લિયરિટી સાથે જબરજસ્ત એનિમેશન આપવામાં આવ્યું હોય છે, એ સુપર કોમ્પ્યુટર દ્વારા આપવામાં આવેલું છે. એટલે કે જે વસ્તુ સામાન્ય કોમ્પ્યુટર દ્વારા જલ્દી અને ઝડપીથી શક્ય નથી બનતી, બરાબર છે, એ સુપર કોમ્પ્યુટર દ્વારા બને છે. ઇન શોર્ટ સમજી લો, સુપર શબ્દ જેટલા માટે લગાવવામાં આવેલો છે. અને વર્તમાનની અંદર ભારતનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટરની જો આપણે વાત કરીએ તો એનું નામ ગોખવું હોય તો ગોખી મારજો. પરમ સિદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત આ કોમ્પ્યુટર છે. સમજો મિત્રો, સુપર કોમ્પ્યુટર ઇઝ ધ ફાસ્ટેસ્ટ કોમ્પ્યુટર ઇન ધ વર્લ્ડ ધેટ કેન પ્રોસેસ અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ડેટા વેરી ક્વિકલી. બિલિયન અને ટ્રિલિયન લાખોમાં ડેટા આપેલા હોય એનું પ્રસંસ્કરણ સેકન્ડમાં થઈ જાય છે. એને જ કહેવાય છે સુપર કોમ્પ્યુટર. અ કોમ્પ્યુટિંગ પરફોર્મન્સ ઓફ અ સુપર કોમ્પ્યુટર ઇઝ મેઝર્ડ ઇન ફ્લોપ. એટલે કે સુપર કોમ્પ્યુટરની જે ગતિ છે એ ફ્લોપ્સમાં માપવામાં આવે છે. એનું પૂરું નામ છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ. ફ્લોટિંગ પોઈન્ટ, આ ખાસ યાદ રાખજો,
ક્લાસ 3 ના કદાચ કોઈ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હોય, સચિવાલય આપવાની છે તો યાદ રાખજો. ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ. સમજો, ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ. ઓકે, ચાલો. સુપર કોમ્પ્યુટર કન્સિસ્ટ ઓફ ટેન્સ ઓફ થાઉઝન્ડ ઓફ પ્રોસેસર વિચ કેન પરફોર્મ બિલિયન એન્ડ ટ્રિલિયન ઓફ કેલ્ક્યુલેશન પર સેકન્ડ. એટલે કે 10,000 માઇક્રો પ્રોસેસર એ સુપર કોમ્પ્યુટરમાં લાગેલા હોય છે. કેટલા? 10,000 માઇક્રો પ્રોસેસર એ સુપર કોમ્પ્યુટરમાં લાગેલા. એટલા જ માટે તો સુપર કહેવાય છે ભાઈ, કોમ્પ્યુટર નહીં, સુપર કોમ્પ્યુટર. બરાબર છે. આપણા માટે મહત્વનું છે પરમ સિદ્ધિ. ઓકે, ચાલો. અને એની સ્પીડ શેમાં મપાય? ફ્લોપ્સ. યાદ રાખજો, ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ. ઓકે, આગળ વધીએ. આ તમને મેં કહી દીધું. ભારતના સુપર કોમ્પ્યુટિંગના પિતા કોણ છે? વિજય પાંડુરંગ ભટનાગર. કોણ છે? વિજય પાંડુરંગ ભટનાગર. ઓકે, પછી વાત કરીએ વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર છે જાપાનનું ફુગાકુ. કયું છે? જાપાનનું ફુગાકુ. એ વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર છે. સમજજો મિત્રો. પછી આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ આ જે કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? શિક્ષણ સંશોધન ક્ષેત્રે થાય છે, ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ આપવા માટે, એન્જિનિયરિંગ અને સાયન્ટિસ્ટો માટે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રોમાં, ચિકિત્સા ક્ષેત્રે અત્યારે આપણે જે વેક્સિનના વિકાસ થઈ રહ્યા છે એમાં પણ ઉપયોગ થાય છે. સંરક્ષણ ક્ષેત્રે મિસાઇલ, લડાકુ વિમાનની ડિઝાઇનો આપણે એમાં તૈયાર કરતા હોઈએ છીએ જનરલી. બરાબર છે. પછી આપણે વાત કરીએ મિત્રો તો પરમ સિદ્ધ જે કોમ્પ્યુટર બનાવ્યું છે એ પહેલું તો બનાવ્યું કોને છે? તો કે ભાઈ સીડેક. આ એક આપણી સંસ્થા છે, પુણેમાં 1988ની અંદર આની સ્થાપના થઈ હતી રાજીવ ગાંધી સરકાર દરમિયાન. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ એનું પૂરું નામ છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ. આ સંસ્થા દ્વારા પરમ સિદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ કોમ્પ્યુટરને વિકાસ કરવામાં આવેલો છે. 1988માં સંસ્થાની સ્થાપના થઈ છે. અને આ કઈ ટેકનોલોજી? તો નેક્સ્ટ જનરેશન NVIDIA. બરાબર, આ જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરશે અને ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. બરાબર છે. આની જે ગતિ છે એ 210 પેટાફ્લોપ છે. કેટલી છે? 210 પેટાફ્લોપ. ગીગા, મેગા તમે ભણ્યા હશો, મેગાબાઇટ, ગીગાબાઇટ, એ રીતે પેટા. બરાબર છે. 210 પેટાફ્લોપ. ચાલો આગળ વધીએ મિત્રો. કોમ્પ્યુટરનો થોડો ઇતિહાસની ચર્ચા કરીએ. ભારતનું સૌપ્રથમ સુપર કોમ્પ્યુટર કયું? ભારતનું સૌપ્રથમ સુપર કોમ્પ્યુટર છે પરમ 8000, પરમ 8000. બરાબર છે. 1991માં આને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ભારતનું અત્યારે આપણે જે સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર જોયું એની સ્પીડ કેટલી હતી? 210 પેટાફ્લોપ્સ. એટલે કે એટલી વસ્તુ તમે સમજી લો કે પેટા સુધી આપણે આવી ગયા છે. ગીગા, મેગા, ટેરા અને પેટા. ગીગા, મેગા, ટેરા અને પેટા સુધી આવી ગયા છે. બરાબર. 1024, મારા ખ્યાલથી 1024 ટેરા થાય ત્યારે એક પેટા થાય છે, મે બી. બરાબર છે, શક્ય આ જ છે. તો પેટાફ્લોપ્સ સૌ પ્રથમ જ્યારે વિકાસ કર્યો આપણે ત્યારે તરત તો ગતિ ના મળી જાય પેટાફ્લોપ્સની. તો શરૂઆતમાં ગીગા ફ્લોપ્સની ગતિ ધરાવતું આપણું પ્રથમ કોમ્પ્યુટર હતું પરમ 8000. હવે સમજો મિત્રો, 2015માં ભારત સરકાર દ્વારા નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન 2015માં એની શરૂઆત થઈ હતી. આ અંતર્ગત તૈયાર થયેલું, એટલે કે આ જે મિશન છે, બરાબર, નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન, આ મિશન અંતર્ગત તૈયાર થયેલું પ્રથમ કોમ્પ્યુટર હોય તો એ કયું છે? સુપર કોમ્પ્યુટર પરમ સિવાય. સુપર કોમ્પ્યુટર પ્રથમ નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન અંતર્ગત તૈયાર થયેલું હોય તો એ છે પરમ સિવાય. એક બીજો ફેક્ટ યાદ રાખવાનો છે કે નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ સુપર કોમ્પ્યુટરની ફેસિલિટી મેળવનાર પ્રથમ સંસ્થા કઈ છે? તો IIT ખડગપુર. કઈ છે? IIT ખડગપુર. એની એ સંસ્થા અંતર્ગત લગભગ મેક્સિમમ કાર્યો એ સુપર કોમ્પ્યુટર આધારિત થઈ રહ્યા છે. બરાબર છે. તો પ્રથમ સંસ્થા જે સુપર કોમ્પ્યુટરની ફેસિલિટી મેળવી હોય એ છે IIT ખડગપુર. બરાબર. નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન ક્યારે શરૂ થયું? 2015માં. એ અંતર્ગત સૌપ્રથમ કયા સુપર કોમ્પ્યુટરનો વિકાસ થયો? તો પરમ સિવાય. બરાબર છે. ચાલો, આપણો ત્રીજો એક કોન્ટેન્ટ છે જેનું નામ છે FAM2. FAM2
મિત્રો 2015ની અંદર ભારત સરકાર દ્વારા આ યોજના જે છે FAME એનો પહેલો ફેઝ શરૂ કરવામાં આવ્યો હતો. FAME ફેમ 1નો પહેલો ફેઝ 2015માં ભારત સરકારે શરૂ કર્યો અને એનું પૂરું નામ સમજી લો, ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન ઇન્ડિયા. બરાબર, એટલે ઇન શોર્ટ તમને એટલી વસ્તુની ખબર પડે કે ઇન્ડિયાની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલના મેન્યુફેક્ચરિંગની અંદર પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે ભારત સરકારની, જેનો બીજો ફેઝ 2019માં સરકારે મંજૂરી આપી. અને એકચ્યુઅલીની અંદર આ બધી જે આ યોજનાઓ ઇલેક્ટ્રિક વ્હીકલને સપોર્ટ કરવા માટેની જે ચાલી રહી છે એના માટેનું સરકારે એક મિશન ચલાવ્યું હતું. જે રીતે નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન ચાલતું હતું એ અંતર્ગત સુપર કોમ્પ્યુટરનો વિકાસ થયો, એ જ રીતે ઇલેક્ટ્રિક વ્હીકલના મેન્યુફેક્ચરિંગ માટે પણ સરકારે એક મિશન ચલાવ્યું. એનું નામ છે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન. આ મિશન અંતર્ગત આ યોજનાની શરૂઆત થઈ. આ યોજનાનો બીજો ફેઝ એ ક્યારે શરૂ થયો તો કે ભાઈ 2019માં. ઓકે, જો આવું કંઈક ભવિષ્યમાં આપણને જોવા મળશે, આમ ગાડી લઈને આવવાનું, ચાર્જિંગ કરવાનું, અહીંયા બતાવશે બેટરી ફૂલ, બરાબર છે, એટલે નીકળવાનું. અને સારું છે, ઓન એન એવરેજ આપણા પર્યાવરણ માટે પણ સારું છે, આપણા આર્થિક રીતે પણ ભારત સરકારને ઘણો ફાયદો આનાથી થઈ શકે છે. ઓકે, સમજો. બીજી આપણે વાત કરીએ મિત્રો, આ યોજનાના ઉદ્દેશ્ય શું છે? તો ઇલેક્ટ્રિક મોબિલિટી વધારવી, ઇલેક્ટ્રિક વાહનો જે છે એમને સપોર્ટ કરવો, સબસિડી આપવી, કોઈ બી રીતે બસ ઇલેક્ટ્રિક વાહનોને સપોર્ટ કરો. બરાબર, ક્રૂડ ઓઇલ પર આપણી જે બીજા દેશો પરની નિર્ભરતા છે એને ઘટાડો. 2022 સુધીમાં 10,000 કરોડનું મૂડીરોકાણ કરવાનું લક્ષ્ય છે. કુલ 2700 જેટલા ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના થશે અને વર્તમાનમાં ભારતમાં ઇલેક્ટ્રિકલ વાહનો માત્ર 1% જે જોવા મળે છે, બરાબર, એ 2030 સુધીમાં 30% કરવાનું આપણું લક્ષ્ય છે. ઓકે, તો આ એક વસ્તુ યાદ રાખજો. સમજો, આગળ વધીએ. બીજું, ભારે ઉદ્યોગો અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય. આ મંત્રાલય દ્વારા એકચ્યુઅલીની અંદર આ ટોપિક ચર્ચામાં કેમ છે એ હવે તમને જણાવું છું. આ મંત્રાલય દ્વારા આપણે હમણાં કીધું કે 2700 જેટલા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે, તો એમાંથી 241 ચાર્જિંગ સ્ટેશનને સરકારે મંજૂરી આપી દીધી છે. કયા મંત્રાલયે? તો કે ભાઈ ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય. ઓકે, મંજૂરી આપી દીધી 241 ચાર્જિંગ સ્ટેશનોને. પછી વાત કરીએ કયા કયા રાજ્યોને ચાર્જિંગ સ્ટેશનોની મંજૂરી મળી છે. તો એક છે મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને ગુજરાત અને પોર્ટ બ્લેર. આ અંદમાન નિકોબાર તમે જાણો છો. તો મિત્રો એક વસ્તુ તો ફાઇનલ છે કે 2030 સુધીમાં તમે જે રીતે પેટ્રોલ પંપ જોઈ શકો છો 3 કે 4 કિલોમીટરના એરિયામાં, બરાબર, એ રીતે ધીરે ધીરે કદાચ શરૂઆતની અંદર આપણે એટલું બધું ના પહોંચી વળે સરકાર, પણ તમને ક્યાંક ને ક્યાંક જે મોટી મોટી સિટી છે, બરાબર, એ સિટીઓ મેગા સિટી છે, એ સિટીની અંદર તમને ક્યાંક ને ક્યાંક ચાર્જિંગ પોઈન્ટ જોવા જરૂર મળશે. બરાબર, અને સરકાર એ પ્રકારની પણ યોજના બનાવે કે ભાઈ ચાર્જિંગ પોઈન્ટ જે છે એમાંથી પણ જે રિન્યુએબલ એનર્જી મેળવવામાં આવે છે. દાખલા તરીકે ચાર્જિંગ પોઈન્ટ તો અહીંયા લગાવેલો છે, બરાબર છે, પણ આ ચાર્જિંગ પોઈન્ટની અંદર જે એનર્જી તમે કારને આપી રહ્યા છો, આ એનર્જી ક્યાંથી આવશે? તો એ પણ બની શકે સરકાર એ સોલાર પરથી એનર્જી મેળવે, ત્યાં આગળ કોઈ રૂફટોપ પ્લાન્ટ નાખવાનો પ્રયત્ન કરે. તો સરકારે 241 ચાર્જિંગ સ્ટેશનને પરમિટ આપી છે. કયા કયા રાજ્યો છે? મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, ગુજરાત અને પોર્ટ બ્લેર એટલે કે અંદમાન નિકોબાર. ઓકે, પછી આગળ વાત કરીએ આપણે તો 670 કેટલી 670 જેટલી ઇલેક્ટ્રિક બસ જે છે એને મંજૂરી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાતમાં જો ચાર્જિંગ સ્ટેશનોએ પરમિશન મળી અને ઇલેક્ટ્રિક બસ ચલાવવાની પણ પરમિશન મળી, બરાબર છે. છત્તીસગઢ, આ 4 રાજ્યોને અત્યારે હાલ પ્રાયોરિટી બેઝ ઉપર 670 નવી ઇલેક્ટ્રિક બસ જે છે એની ફાળવણી કરવામાં આવી છે મિત્રો. ચાલો આગળ વાત કરીએ મિત્રો. આપણે હવે આ જે રસી છે આપણે ઓલરેડી ચર્ચા કરી રહ્યા હતા. આમ તો બધાએ રાહતના સમાચાર લીધા હતા કે રસી મળી ગઈ, પણ હજુ રસી આવતા થોડી વાર લાગશે. લગભગ આનો કહેવાનો મતલબ કે ગવર્મેન્ટે પરમિશન આપી દીધી છે, એનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે, બરાબર, થઈ ગયું છે. હવે નવેમ્બર મહિના કે ડિસેમ્બર મહિનાના એન્ડિંગ સુધીની અંદર આ રસી એ આવવાની શક્યતાઓ છે, કારણ કે હજુ એનો ફાઇનલ જે ક્લિનિક ટ્રાયલ છે ને એ ચાલુ છે. સમજો, સરકાર દ્વારા સામાન્ય લોકો માટે માન્ય કરવામાં આવેલી હોય એવી કોવિડ-19 માટેની અધિકારિક લીગલ રજિસ્ટર્ડ રસી એટલે સ્પુતનિક 5 કોને બનાવી, કયા દેશે બનાવી? તો રશિયાએ. ચાલો હવે એમાં થોડું ડિટેલમાં જઈએ. સમજો,
રશિયાનું જે સંરક્ષણ મંત્રાલય છે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ જે એમની એક લેબોરેટરી છે જે માઇક્રોબાયોલોજી અને એપિડેમોલોજી પર કાર્ય કરે છે, ગેમેલિયા નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી, બરાબર, આના દ્વારા આ રસીને બનાવવામાં આવેલી છે. આ રસી જે છે એનું નામ એ રશિયાએ પ્રથમ ઉપગ્રહ મોકલ્યો હતો સ્પુટનિક 1, એના પરથી રાખવામાં આવેલું છે. પછી આપણે વાત કરીએ તો આની અંદર કયા પ્રકારના કારણ કે આમાં કેવું છે, લોળું લોખંડને કાપે, એટલે કે લોખંડને આપણે કાપે એવું કહેવાય છે. તો વાયરસને કાપવા વાયરસ જ જવું છે, બરાબર. તો આમાં કયા પ્રકારના વાયરસનો ઉપયોગ કર્યો છે તો કે ભાઈ SARS-CoV-2 એટલે કે એડેનો વાયરસ અને કોમન કોલ્ડ વાયરસના જે DNA હોય એના પર આધારિત, આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ જસ્ટ યાદ રાખો, બરાબર છે. એના DNA પર આધારિત આ રસીને બનાવવામાં આવી છે, સ્પુટનિક 5. ઓકે મિત્રો, આગળ આપણે બીજી વાત કરીએ. આ જે રસી બનાવવાની હતી, આ રસીને બનાવવા માટેનો ફંડ કોને આપ્યો તો કે ભાઈ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. આ ફંડ દ્વારા, આ એક સંસ્થા છે, આ સંસ્થા દ્વારા, બરાબર છે, આ રસી બનાવવા માટે કેટલોક ફંડ આપવામાં આવ્યો. અને આ સંસ્થાએ વર્તમાનમાં ભારતની હૈદરાબાદ સ્થિત એક લેબોરેટરી છે, એનું નામ છે ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી, એની સાથે કરાર કર્યો છે. અને આ કરાર અંતર્ગત એવી સમજૂતી થઈ છે કે ભાઈ આ લેબોરેટરીઝ જે આને ભારતમાં ક્લિનિક ટ્રાયલમાં મદદ કરશે અને ભારતને, કહેવાનો મતલબ કે આ જે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે છે એ ભારતને 10 કરોડ ડોઝનો પુરવઠો પૂરો પાડશે. કેટલા? 10 કરોડ ડોઝ, 10 કરોડ ડોઝનો પુરવઠો પૂરો પાડશે. શાંતિ આવી જાય તો 10 કરોડ ડોઝ એટલે ગમે તેમ ડોઝ આપો, કંઈ પૂરું થવાનું નહીં, મજા આવશે. ચાલો આગળ વધીએ. વેક્સિન ક્લિનિક ટ્રાયલ ભારત સિવાય બીજા કયા દેશોની અંદર થશે, એનો મતલબ કે સમજો આ ફાઇનલ ટ્રાયલ છે. ઓકે, તો ભારત સાથે જે રીતે કરાર કર્યા છે એ જ રીતે આ કંપનીએ બીજા દેશોની અમુક લેબોરેટરીઓ સાથે પણ કરાર કર્યા છે. તો એમાં ભારતમાં તો ટ્રાયલ કરવામાં આવશે, એ સિવાય UAE છે, સાઉદી અરેબિયા છે, પછી છે ફિલિપાઇન્સ છે અને બ્રાઝિલ છે, એમાં પણ આ ટ્રાયલ શરૂ કરવામાં આવશે, બરાબર. અને ટ્રાયલ જે છે એ સક્સેસ જ છે, બરાબર. અને છેલ્લો ટ્રાયલ સક્સેસ થઈ જાય છે તો નવેમ્બરથી ડિસેમ્બરમાં ભારતમાં આમાંથી પ્રાયોરિટી બેઝ પર કેટલાક ડોઝ આવી જશે. ભારતમાં વિકસાવવામાં આવી રહેલી વેક્સિન કઈ કઈ છે એનું આપણે થોડુંક બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. તો એક છે ભારત બાયોટેક કંપની. આ ભારત બાયોટેક કંપની દ્વારા કોવેક્સિન નામની એક વેક્સિન બનાવવામાં આવી છે, જો બીજા ટ્રાયલમાં છે. 3 સ્ટેજ હોય, એમાં બીજા સ્ટેજમાં જો પ્રોસેસમાં છે. એ જ રીતે આ પણ ઝાયડસ કેડિલા કંપની અમદાવાદમાં આવેલી છે, એના દ્વારા જાયકોવ ડી નામની કોરોનાની વેક્સિન બનાવવાનો પ્રયત્ન ચાલુ છે. અને એક આ છે કોવિશેલ્ડ, શું નામ છે? COVISHAD. કોવિશેલ્ડ નામની આ જે વેક્સિન છે એ એકચ્યુઅલીની અંદર નિર્માણ કર્યું છે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ, પણ આનું જે ઉત્પાદન જે છે એ કોણ કરશે તો ભારતમાં જે સંસ્થા છે પૂનામાં આવેલી છે, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, બરાબર છે, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, આના દ્વારા ઉત્પાદન કરવામાં આવશે. આ વેક્સિન હજુ પરીક્ષણના 3જા તબક્કામાં છે. ઓકે, તો આ 3 વેક્સિનની આપણે ચર્ચા કરી કે જે વિકસાવવામાં આવશે ક્યાં આગળ? ભારતમાં. ભારત બાયોટેક, કોવેક્સિન, ઝાયડસ કેડિલા, જાયકોવ ડી અને કોવિશિલ્ડ. નિર્માણ કોને કર્યું? ઓક્સફર્ડ યુનિવર્સિટી. ઉત્પાદન કોણ કરશે તો કે ભાઈ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ક્યાં આગળ? પુણેમાં આવેલી છે. 5મો આપણો કોન્ટેન્ટ છે વેક્સિન પોર્ટલ. પોર્ટલ એટલે એક પ્રકારની વેબસાઇટ, બરાબર છે. સ્વાસ્થ્ય મંત્રી આપણા ડૉક્ટર હર્ષવર્ધન જે છે એમના દ્વારા ICMR, તમે જાણતા હશો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જેની સ્થાપના 1911માં થઈ હતી. આ સંસ્થા એ આપણા મેડિકલ ક્ષેત્રના સંશોધન બાબતે કાર્ય કરી રહી છે અને આ સંસ્થા દ્વારા એક પોર્ટલનો વિકાસ કરવામાં આવ્યો છે જેનું નામ છે વેક્સિન પોર્ટલ. સમજો, આ પોર્ટલ પર આપણને શું માહિતી મળશે? આ પોર્ટલ પર આપણને માહિતી મળશે ICMR દ્વારા આનો વિકાસ મેં તમને સમજાવ્યું. આ પોર્ટલ જે છે એમાં ભારતમાં કઈ કઈ રસીઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે એ ત્યાં આગળ પોર્ટલ પર જોવા મળશે. અને બીજું કઈ કઈ રસીઓ કયા કયા સ્ટેજમાં છે, સફળતા કેટલા અંશે મળી છે
એનું તમને જાણવામાં આવશે. અને ત્રીજી વાત તો કે સરકાર દ્વારા કોવિડ-19 સામે લડવા માટે કરવામાં આવેલા જે પ્રયત્નો છે એની સૂચિ પણ આ પોર્ટલ પર તમને બતાવવામાં આવશે. બરાબર છે. આગળ જોઈએ. આ પોર્ટલમાં આઈસીએમઆર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ પ્રયોગો અને આઈસીએમઆરની જે 108 વર્ષની સ્વાસ્થ્ય ક્ષેત્રની જે યાત્રા છે, બરાબર, એની માહિતી પણ આ પોર્ટલ પર દર્શાવવામાં આવી છે. ઓકે, તો આપણે એટલું સમજવાનું છે કે આનો વિકાસ કોને કર્યો? તો વેક્સિન પોર્ટલનો વિકાસ કર્યો છે આઈસીએમઆર સંસ્થા દ્વારા. કઈ સંસ્થા દ્વારા? આઈસીએમઆર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જેની સ્થાપના 1911માં થઈ હતી. યાદ રાખજો. હવે છઠ્ઠો આપણો કોન્ટેન્ટ છે જેનું નામ છે સેન્ડલવુડ સ્પાઇક રોગ, એટલે કે ચંદનના વૃક્ષની અંદર આ રોગ એ જનરલી જોવા મળે છે. 1899ની અંદર ભારતમાં સૌ પ્રથમવાર આ રોગ જોવા મળ્યો હતો. સમજો, આ પ્રથમવાર નથી, બરાબર. અને 1913 થી 16ના સમયગાળા દરમિયાન બહુ બધા ચંદનના વૃક્ષોને જે છે ને કાપી નાખવામાં આવ્યા હતા આ રોગના કારણે. કારણ કે આ રોગ જે છે એ પ્લાન્ટથી પ્લાન્ટમાં ટ્રાન્સમિટ થાય છે. એનું ટ્રાન્સમિશન કેવી રીતે છે? પ્લાન્ટથી પ્લાન્ટમાં. સંક્રમણ એનું આ રીતે થાય છે. જે રીતે કોરોનાનું મનુષ્યથી મનુષ્યમાં થાય છે એ રીતે પ્લાન્ટથી પ્લાન્ટમાં આનું સંક્રમણ થાય છે. તો આ રોગ જે છે, બરાબર, એ અત્યારે હાલ કેરળના અને કર્ણાટકના કેટલાક જંગલ પ્રદેશોની અંદર જોવા મળ્યો છે. અને આના કારણે ઘણા બધા ચંદનના જે વૃક્ષો છે એ સંક્રમિત થયા છે. અને આના કારણે શું થાય છે તો કે ભાઈ જંગલની અંદર જે ચંદનના વૃક્ષો છે એમાં 1 થી 5% દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. પછી આપણે વાત કરીએ આ કેવો રોગ છે તો કે ભાઈ આ બેક્ટેરિયલ રોગ છે. એક પ્રકારનો બેક્ટેરિયલ રોગ છે, એટલે કે બેક્ટેરિયા દ્વારા થતો. કયા જીવાણુ, કયા બેક્ટેરિયા? ફાઇટોપ્લાઝમા. ફાઇટોપ્લાઝમા દ્વારા થતો આ રોગ છે. ઓકે, પછી આ તો મેં તમને જણાવી દીધું કે છોડથી છોડમાં ફેલાય છે. પછી ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળે છે. બરાબર, ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળે છે. ઓકે મિત્રો, તો આપણે આ વાત કરી સેન્ડલવુડ સ્પાઇક રોગ. સૌ પ્રથમ 1899ની અંદર ક્યાં જોવા મળ્યો હતો? કર્ણાટકના કોગાડુ જિલ્લાની અંદર. ક્યાં આગળ? કર્ણાટકના કોગાડુ જિલ્લાની અંદર આ રોગ સૌ પ્રથમ જોવા મળ્યો હતો. વાયરસથી થાય કે બેક્ટેરિયાથી? બેક્ટેરિયાથી થાય. કયા? શું નામ? ફાઇટોપ્લાઝમા. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. ચંદનના વૃક્ષો વિશે આપણે કેટલીક ચર્ચા કરીએ. ચંદનનું વૃક્ષ જે છે એ ભારતમાં કર્ણાટકનો કુર્ગ પ્રદેશ. આ કુર્ગ પ્રદેશમાં બીજી પણ એક વસ્તુ ફેમસ છે, કોમેન્ટમાં કરો, બરાબર, જે તમે ખૂબ જ ભણો છો. હિન્ટ આપી દો, કુર્ગ અને બાબા બુંદનની ટેકરીઓ, બરાબર છે, કોમેન્ટ કરો. કેરળ તથા તમિલનાડુ અને આંધ્રપ્રદેશના નિત્યલીલા જંગલો જે છે એમાં ચંદનનું લાકડું થાય છે. બરાબર. પછી ચંદનના વૃક્ષોનો ઉપયોગ ક્યાં થાય? તો ચંદનનું તેલ પણ બનાવાય છે, જે ધાર્મિક કાર્યોમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ધાર્મિક વિધિઓ અને મૂર્તિ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવે છે. ચંદનનું લાકડાની જે સુગંધ છે ને એ સુપર્બ હોય એમ, બરાબર, માઇન્ડ ફ્રેશ થઈ જાય. પછી વાત કરીએ વિશ્વમાં ચંદનના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો જે છે એ વિશ્વમાં જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે એમાં 50% કરતાં વધુ હિસ્સો ભારત ધરાવે છે. યાદ રાખજો. એટલા જ માટે આપણે આ રોગનું નિદાન કરવું જરૂરી છે. પણ વર્તમાનમાં આના પર અંકુશ લાવવા માટે આપણી જોડે એવો કોઈ સિસ્ટમેટિક પ્લાન નથી. આ છોડને સંક્રમણ થયું છે આ રોગનું, તો પછી આ છોડને કાપી જ નાખવો પડે, નહીં તો પછી થોડાક સમય પછી આને થશે, થોડાક સમય પછી અહીંયા જે છે એને થશે. એટલે હાલમાં આપણી જોડે એક જ ઉપાય છે કે એને કાપી નાખો. આપણી જોડે એની કોઈ દવા કે એવું કોઈ છે નહીં. બરાબર છે. ચાલો આગળ વધીએ. સમજો, બીજું એક જ સમજવાનું છે. ચંદનના જે વૃક્ષ છે, આ ચંદનના વૃક્ષ જે છે એમને IUCN જે છે એની રેડ લિસ્ટની અંદર મૂકવામાં આવેલા છે. રેડ લિસ્ટની અંદર મૂકવામાં આવેલા છે. યાદ રાખજો, ચંદનના વૃક્ષને IUCN જે છે એની રેડ લિસ્ટમાં મૂકવામાં આવેલા છે. પ્રાકૃતિક સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સંઘ, બરાબર, પ્રાકૃતિક સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સંઘ, આ જે છે આ સંસ્થા દ્વારા કેટલીક શ્રેણીઓ બનાવવામાં આવેલી હોય છે. આ સંસ્થાને તમે પર્યાવરણમાં ભણ્યા હશો, બરાબર. આ શ્રેણી અનુસાર રેડ લિસ્ટમાં કેટલીક પ્રજાતિઓને મૂકવામાં આવેલી છે. એમાં 1998માં ચંદનના વૃક્ષોને પણ વિનાશકારી આ રોગના કારણે, બરાબર, ચંદનનો પણ આમાં સમાવેશ કર્યો છે. કયું લિસ્ટ? રેડ લિસ્ટ.
દેશમાં એક સદીથી વધુથી સમયથી એક સદીથી વધુના સમયથી ચંદનના ઉત્પાદનના ઘટાડામાં મુખ્ય કારણ આ રોગ રહ્યો છે. બરાબર, ચંદનનું ઉત્પાદન ઘટી રહ્યું છે એમાં આ રોગના કારણે જ ઘટી રહ્યું છે, યાદ રાખજો. 7મો આપણો મુદ્દો છે રાષ્ટ્રીય તબીબી આયોગ. રાષ્ટ્રીય તબીબી આયોગ એટલે કે નેશનલ મેડિકલ કમિશન, ઇંગ્લિશમાં આપણે કહીશું નેશનલ મેડિકલ કમિશન. નેશનલ મેડિકલ કમિશન માટેનો સરકારે કાયદો બનાવ્યો 2019માં અને આ કાયદા દ્વારા રાષ્ટ્રીય તબીબી આયોગની સ્થાપના કરવામાં આવી અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને દૂર કરવામાં આવ્યું. હવે આપણે સમજીએ કે રાષ્ટ્રીય તબીબી આયોગની જે સંરચના છે, સ્ટ્રક્ચર ઓફ નેશનલ મેડિકલ કાઉન્સિલ, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો સમજો, જે નેશનલ મેડિકલ કાઉન્સિલ છે, બરાબર, એનામાં 4 સ્વાયત્ત બોર્ડ હશે. કેટલા બોર્ડ હશે? 4 સ્વાયત્ત બોર્ડ હશે. 4 સ્વાયત્ત બોર્ડ કયા છે એ તો આપણે જાણીએ જ છીએ. પછી આપણે વાત કરીએ તો આ કાઉન્સિલ જે છે, આ જે કાઉન્સિલ છે, આ કાઉન્સિલમાં 33 સભ્યો છે. કેટલા હશે? 33 સભ્યો. આ 33 સભ્યો જે છે, બરાબર, એના માટે સરકાર એક સંશોધન સમિતિની નિમણૂક કરશે. આ સંશોધન સમિતિ એ શું કરશે? તો સરકારને ભલામણ કરશે. સરકારને ભલામણ કરશે કે ભાઈ આ 33 સભ્યો એ કયા લેવા જોઈએ. બીજી વાત કરીએ આપણે મિત્રો, બીજી વાત કરીએ. આ સમિતિની અંદર 7 સભ્યો હશે. કેટલા હશે? 7 સભ્યો. આ સાતમાંથી ટોટલ 7 સભ્યો છે, બરાબર. આ 7માંથી 3 સભ્યો જે છે એ તબીબી ક્ષેત્રના નિષ્ણાત હોવા જોઈએ. વસ્તુ સમજ્યા? આ જે આયોગ બન્યું છે એમાં ટોટલ સભ્યોની સંખ્યા 33 છે. જીપીએસસી વિધાન સ્વરૂપે મૂકી શકે છે કે રાષ્ટ્રીય તબીબી આયોગના સંદર્ભમાં નિમ્નલિખિત સાચું વિધાન શોધો અથવા તો તપાસો. વિધાન પહેલું જ મૂક્યું હોય કે આ આયોગ જે છે, બરાબર, એની સ્થાપના મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને કરવામાં આવી છે, અથવા તો નેશનલ મેડિકલ કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય તબીબી આયોગની સ્થાપના અથવા તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું સ્થાન કોને લીધું? રાષ્ટ્રીય તબીબી આયોગે. પહેલું વિધાન. બીજું વિધાન એવું કે આ આયોગની અંદર કુલ 50 સદસ્યો હશે, જેની નિમણૂક જે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આવું તમને મૂકી દે. ખોટું જ છે, હાવ ખોટું છે, બરાબર. મેં તમને હાલ જ કીધું ટોટલ કેટલા? 33 સભ્યો છે. આ 33 સભ્યોની નિમણૂક કોણ કરશે? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર કેવી રીતે કરશે? તો એના માટે એક સંશોધન સમિતિ બનાવવામાં આવશે. આ સંશોધન સમિતિ 7 સદસ્યોની હશે. આ 7 સદસ્યોની અંદર 3 તબીબી ક્ષેત્રના હોવા જોઈએ અને આ સદસ્યો શું કરશે? તો કે ભાઈ ભલામણ કરશે સરકારને કે આ 33 સદસ્યો કેવા હોવા જોઈએ, બરાબર, અને સરકાર એ પ્રમાણે આ 33 સદસ્યોની નિમણૂક કરશે. હવે 4 સ્વાયત્ત બોર્ડ કયા છે એની આપણે ચર્ચા કરીએ તો 4 સ્વાયત્ત બોર્ડ જે છે એમાં પહેલું છે અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ. ગુજરાતીમાં કહીશું સ્નાતક તબીબી શિક્ષણ બોર્ડ. સ્નાતક તબીબી શિક્ષણ બોર્ડ એટલે કે સ્નાતક ક્ષેત્રની મેડિકલની ડિગ્રી બાબતનું કાર્ય કરશે. બીજું છે અનુસ્નાતક તબીબી શિક્ષણ બોર્ડ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન બાબતની ડિગ્રીનું સંચાલન કરશે. એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ, બરાબર છે. મેડિકલ કોલેજ હોય કે કોઈ ડોક્ટરેટનું તમારે દવાખાનું કે કંઈ બી મોટું ખોલવું હોય તો એના માટે કંઈક રજિસ્ટ્રેશન તમારે અહીંયા આગળ કરાવવાનું રહેતું હોય છે, મે બી, બરાબર. પછી છે તબીબી આકારણી અને રેટિંગ બોર્ડ. તો આ 4 જે છે સ્વાયત્ત બોર્ડની સ્થાપના કરવામાં આવશે. આગળ વાત કરીએ, મેં તમને હાલ કીધું કુલ 33 સભ્યો, એની નિમણૂક કેન્દ્ર સરકાર કરશે. પછી વાત કરીએ તો આના માટે સરકાર સંશોધન સમિતિની રચના કરશે. આ સંશોધન સમિતિમાં કુલ 7 સદસ્યો હશે. આ સંશોધન સમિતિ શું કરશે? તો કે ભાઈ નેશનલ મેડિકલ કાઉન્સિલના 33 સભ્યોની ભલામણ કોને કરશે? સરકારને કરશે. આ 7 સદસ્યોમાં 3 સદસ્યો કેવા હોવા જોઈએ? તબીબી ક્ષેત્રના જાણકાર હોવા જોઈએ. અને આ 7 સદસ્યોની નિમણૂક સીધી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. ઓકે, રેડી? ચાલો પછી આપણે આગળ વાત કરીએ મિત્રો, આના કાર્ય શું હશે? આજે આપણે આયોગ બનાવ્યો છે રાષ્ટ્રીય તબીબી આયોગ, એના કાર્ય શું હશે? વર્કિંગ ક્રાઇટેરિયા ઓફ નેશનલ મેડિકલ કાઉન્સિલ. સમજો, પહેલું કાર્ય છે મેડિકલ સેવાઓનું જે માળખું છે, અવસંરચના છે અને મેડિકલ સેવાઓ જે આપવામાં આવે છે એની ગુણવત્તામાં સુધારો કરવો, પહેલું. બીજું છે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું. તમે સમજો છો મિત્રો, ભારતની અંદર અત્યારે હાલ માત્રાત્મક શિક્ષણ પર વધુ જોર અપાઈ રહ્યું છે. સરકારે પૂરો પ્રયત્ન કર્યો છે
પૂરો પ્રયત્ન કર્યો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે બહાર પાડી એમાં સરકાર એ માત્રાત્મક શિક્ષણમાંથી ગુણાત્મક શિક્ષણ તરફ બાળકો પ્રેરાય એ માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે. ગુણાત્મક શિક્ષણનો જે અર્થ થાય છે એનું તાત્પર્ય એવું છે કે રોજગારલક્ષી શિક્ષણ મળવું જોઈએ. ઇન શોર્ટ સ્કિલ બેઝડ એજ્યુકેશનની હું વાત કરી રહ્યો છું. સ્કિલ બેઝડ એજ્યુકેશનની હું વાત કરી રહ્યો છું. બરાબર છે. એન્જિનિયર બનીને નીકળ્યા હોય, હું પોતે જ કહું છું, હું પોતે મારું જ ઉદાહરણ આપું છું, એન્જિનિયર બનીને નીકળ્યા હોય પણ મિકેનિકલ શું છે એની જ ખબર નહીં પડતી, પડે ખબર પણ હવે એના માટે પાછું ફરીથી 3 વર્ષ ભણવા પડે. આઈડિયા આવે છે? એટલે સમજો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યો હોય, આપણે છે ઘણા માઇન્ડેડ હોય ભાઈ, પ્રેક્ટિકલી એમને કોલેજ સારી મળી હોય, બરાબર, અને પ્રેક્ટિકલ સારા એવા કરવામાં આવતા હોય તો બની શકે, એમને થોડું ઘણું જ્ઞાન હોય, બરાબર. પણ એન્જિનિયરિંગમાં જઈને જ તમારે ઇલેક્ટ્રિકલનું ભણવું, એના કરતાં સરકારે પ્રયત્ન કર્યો છે કે ધોરણ 6 થી જ તમને પ્રેક્ટિકલ નોલેજ આપવાની શરૂઆત થાય, જે ફિલ્ડમાં તમને રસ હોય. આઈડિયા આવે છે? તો એ જ ફિલ્ડ માટે તમારું મગજ જે છે એને વિકાસ કરી શકશે. બીજી વાત કરીએ, મેડિકલ સંસ્થાઓ અને ડોક્ટરો માટે નિયમનકારી નીતિનું નિર્માણ કરશે આ આયોગ. એટલે કે જે મેડિકલ સંસ્થાઓ છે, પછી એ પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, બરાબર, આ સંસ્થાઓ પ્લસ જે ડોક્ટરો છે, બરાબર, એમના માટેનું રેગ્યુલેશન પોલિસી એ આયોગ બનાવશે. પછી વાત કરીએ રાજ્ય મેડિકલ કાઉન્સિલ જે છે, બરાબર, રાજ્ય મેડિકલ કાઉન્સિલ યાદ રાખજો. વિધાનમાં તમને એવું પણ મૂકી શકે કે રાજ્ય, તમને એવું મૂકી શકે કે કેન્દ્રીય મેડિકલ કાઉન્સિલ અને રાજ્ય મેડિકલ કાઉન્સિલ, કેન્દ્રીય મેડિકલ કાઉન્સિલ અને રાજ્ય મેડિકલ કાઉન્સિલને નેશનલ મેડિકલ કાઉન્સિલ 2019 કાયદા દ્વારા રદ કરાયા અથવા તો દૂર કરાયા. વિધાન સાચું કે ખોટું? તો વિધાન ખોટું. જે કેન્દ્રીય મેડિકલ કાઉન્સિલ એટલે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ભારતીય મેડિકલ કાઉન્સિલ જે હતું એ રદ કરાયું છે. રાજ્ય મેડિકલ કાઉન્સિલને રદ કરાયા નથી. એટલે કે રાજ્યની અંદર મેડિકલ ક્ષેત્રના સંદર્ભમાં શિક્ષણ અને હોસ્પિટલાઇઝ કાર્યોની જે પરમિશન આપવા માટેના જે કાઉન્સિલ હતા એને રદ નથી કરાયા. રદ માત્ર કરાયું છે કેન્દ્રનું જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હતું એના સ્થાને હવે કામ કરશે નેશનલ મેડિકલ કાઉન્સિલ. સમજો તો રાજ્ય મેડિકલ કાઉન્સિલ જે છે એને હવે રાષ્ટ્રીય તબીબી આયોગ જે છે એ કહેશે એ પ્રમાણે કાર્ય કરવા પડશે, કારણ કે કાયદામાં આ પ્રકારની જોગવાઈ કરી નાખી છે. બરાબર છે. પછી વાત કરીએ મેડિકલ સુવિધાઓ આપતી ખાનગી સંસ્થાઓ જે હોય, એટલે કે જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે, બરાબર, કે જે કયા ક્ષેત્રમાં? તો કે ભાઈ મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આવી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની ટોટલ જે સીટ હોય, માની લો કે ટોટલ 100 સીટ છે, તો આ 100 સીટમાંથી 50% સીટ જે છે, એટલે કે ટોટલ 100 સીટ હોય 50% એટલે 50 સીટ. તો આ 50 સીટ જે છે, આ 50 સીટો પર શું ફીસ રાખવી, બરાબર, એનું નિર્ધારણ આ આયોગ કરશે. બરાબર છે. તો ખાનગી સંસ્થાઓની ટોટલમાંથી 50% સીટો પર શું ફીસ રાખવી એનું નિર્ધારણ કોણ કરશે? તો નેશનલ મેડિકલ કાઉન્સિલ. સમજો. આગળ વાત કરીએ આપણે આઠમો આપણો કન્ટેન્ટ છે. આઠમા કન્ટેન્ટનું નામ છે વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ. વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ, એનું નામ છે સ્ક્વેર કિલોમીટર. શું નામ છે? સ્ક્વેર કિલોમીટર. આ નામ પરથી જ ખબર પડે છે કે ભાઈ 1 ચોરસ કિલોમીટરના એરિયાની અંદર આ જે છે એ ફેલાયેલું હશે, એટલા જ માટે આપણે એનું નામ પાડ્યું છે સ્ક્વેર કિલોમીટર એરે. બરાબર, એક રડાર સિસ્ટમ ત્યાં લાગેલી હશે, બરાબર, એટલે સ્ક્વેર કિલોમીટર એરે એ વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ હજુ હશે, સ્થાપાયું નથી, હજુ પ્રોજેક્ટ બહાર આવ્યો છે. બરાબર છે. તો તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે કે વર્તમાનનું વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ કયું છે, એ તમારે હવે સર્ચ કરવાનું છે. ઓકે, ચાલો. અને બીજો તમને એક પ્રશ્ન કહું કે અવકાશમાં સૌપ્રથમ સ્થાપવામાં આવેલું વિશ્વનું સર્વપ્રથમ
અવકાશમાં સ્થાપવામાં આવેલું ટેલિસ્કોપ કયું છે, બરાબર છે? આ તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે. ક્યારે સ્થાપવામાં આવ્યું હતું તો એ બી તમને કહી દઉં, 1990 બાજુ પર, 1990 છે, બરાબર છે? એ સમયગાળામાં આ તમને હિન્ટ આપી દીધી. ઓકે, ચાલો. વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપની આપણે ચર્ચા કરીએ, જે હશે ભવિષ્યમાં. ઓકે, હજુ એનો પ્રોજેક્ટ બહાર આવ્યો છે. એની સ્થાપના ક્યાં થશે તો કે ભાઈ દક્ષિણ આફ્રિકાની અંદર, અને એનું મિની વર્ઝન એટલે કે લો ફ્રીક્વન્સી એરે, આની જે ફ્રીક્વન્સી હશે એ લો હશે, અને અહીંયા જે છે એ હાઈ ફ્રીક્વન્સી એરે. આ ટેલિસ્કોપ લાગવામાં આવશે 2 જગ્યાએ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં. પછી આપણે વાત કરીએ આ કાર્ય શું કરશે તો કે ભાઈ કોસ્મિક મેગ્નેટિઝમ અને આકાશગંગાનું સંશોધન કરશે, બરાબર? કોસ્મિક મેગ્નેટિઝમ, કોસ્મિક રેઝની વાત કરશે અને આકાશગંગાનું સંશોધન કરશે. આ 2 વસ્તુ આપણે યાદ રાખીશું. આ ચર્ચામાં કેમ છે, મારે તમને આ કેમ ભણાવવું પડે છે? એટલા માટે ચર્ચામાં છે કારણ કે આનું જે આઈટી કંટ્રોલ છે, બરાબર, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનું જે આનું કંટ્રોલ છે એ ક્યાં બનશે તો એ બનશે મિત્રો ભારતમાં. કયા સ્થળે બનશે એની ઇન્ફોર્મેશન હજુ મળી નથી, પણ જ્યારે પણ મળશે ત્યારે આપણે ફરીથી એની ચર્ચા કરીશું. આપણા માટે એટલા માટે મહત્વનું છે કારણ કે આવડું મોટું ટેલિસ્કોપ જો વિશ્વમાં લાગતું હોય અને એનું જો મેઇન આઈટી કંટ્રોલ સેન્ટર ભારતમાં બનવા જઈ રહ્યું હોય તો મને એટલી ખબર પડે કે આ મુદ્દો મારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે, બરાબર? તો સમજો, આ કંટ્રોલ સિસ્ટમની ડિઝાઇન અને વિકાસ કોને કર્યો છે તો કે ભાઈ TCS દ્વારા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ દ્વારા આનો વિકાસ અને ડિઝાઇન કરવામાં આવેલું છે અને 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, યાદ રાખજો. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. આ સિવાય અન્ય કેટલાક સહભાગી દેશો છે અને આફ્રિકાના 8 દેશો પસંદ કરવામાં આવ્યા છે જ્યાં આગળ એના આઉટ સ્ટેશન બનશે, બરાબર? એટલે કે આવા નાના ત્યાં આગળ પણ લગાવવામાં આવશે. કયા છે? ઘાના, મોઝામ્બિક, જામ્બિયા, માડાગાસ્કર, નામીબિયા, કેન્યા, મોરેશિયસ અને બોલ્સવાના, બરાબર? તો આટલા 8 દેશો જે છે આ 8 દેશોમાં પણ એના આઉટ સ્ટેશન બનશે, આપણે યાદ રાખીશું. આગળ જઈએ, હેલિકોપ્ટર ધ્રુવ જે ચર્ચામાં છે. હેલિકોપ્ટર ધ્રુવ એટલા માટે ચર્ચામાં છે કારણ કે આપણી હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ આ જે ભારત સરકારની કંપની છે, આ કંપનીએ 300 જેટલા હેલિકોપ્ટર ધ્રુવ જે છે, બરાબર, એમાં એના જે વર્ઝન છે, પહેલું વર્ઝન હતું માર્ક 1 અને છેલ્લું હમણાં એડવાન્સ વર્ઝન તૈયાર કર્યું છે માર્ક 5. માર્ક 1 થી માર્ક 4, માર્ક 1 થી માર્ક 4 આ વર્ઝન તૈયાર કર્યા છે, બરાબર? એટલા માટે ચર્ચામાં છે. 300 જેટલા હેલિકોપ્ટર બનાવ્યા છે. કોને બનાવ્યા? હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. આ કેવું હેલિકોપ્ટર છે તો એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર, 2 એન્જિન ધરાવે છે, 2 એન્જિન ધરાવે છે, બરાબર? અને સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર થયેલું છે. કેવું છે? સંપૂર્ણ સ્વદેશી. આ જે બોલ્યો એ જ આમાં લખેલું છે, સમજો. હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા પોતાના 300 હેલિકોપ્ટરનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવેલું છે. આ મારફતે માર્ક 1 થી માર્ક 4નું વર્ઝનનું ઉત્પાદન સરળતાથી સંપન્ન થયું છે, જેના દ્વારા આત્મનિર્ભર આપણું જે મિશન છે, બરાબર, એને શું મળશે તો કે ભાઈ વેગ મળશે. એની ડિઝાઇન વિકાસમાં સંપૂર્ણ, આનો જે વિકાસ થયો છે એ સંપૂર્ણ ક્યાં છે? ભારતનો છે, ઇન્ડિજિનિયસ છે અને બહુ ઉદ્દેશ્ય. આના ઉદ્દેશ્ય કેવા છે? મલ્ટિપલ. ઓકે, અને 2 એન્જિન ધરાવતું આ હેલિકોપ્ટર છે. ઓકે, સમજો. આગળ વાત કરીએ આપણે બીજી મિત્રો. ધ્રુવ હેલિકોપ્ટર જે છે એની વિશેષતાઓ શું છે તો પહેલી વાત તો એ આપત્તિ કે સંકટ સમય કોઈ પણ જગ્યાને તેજીથી ખાલી કરાવવી હોય. તમે જોયું શું કેરળમાં પૂર આવ્યું હતું, ફ્લડ આવ્યું હતું, બરાબર છે, ગયા વર્ષે મે બી. તો એ સમયગાળા દરમિયાન હેલિકોપ્ટર ધ્રુવ જે છે એ ઘણા બધા ધ્રુવ હેલિકોપ્ટરો ત્યાં કાર્ય લાગ્યા હતા. શું કરતા હતા તો આ જ રીતે જો પબ્લિકને આ રીતે હેલિકોપ્ટરની અંદર કેચઅપ કરતા હતા, બરાબર છે, અને ત્યાંથી એ જગ્યાઓને ખાલી કરાવીને બીજી જગ્યાએ એમને મૂકતા હતા. પછી સશસ્ત્ર બળોને તેજીથી કોઈ જગ્યાએ તૈનાત કરવા હોય, માની લો કે ઇમરજન્સી ક્યાંય યુદ્ધ જેવી નાનું વોરહેડ થઈ જાય છે, બરાબર, તો ત્યાં આગળ તમે આ ધ્રુવ હેલિકોપ્ટરનો સરકાર ઉપયોગ કરશે. અહીંયાથી બટાલિયનને ધ્રુવ હેલિકોપ્ટરમાં લઈ અને સીધી જ ત્યાં બોર્ડર પર ઉતારશે. તો એ માટે પણ ધ્રુવ હેલિકોપ્ટર ઉપયોગી છે. સૈન્ય સંચાલન અને રાહત બચાવ કાર્યોમાં ખૂબ જ મદદરૂપ બને છે. ઓકે, હવે સેના માટેના
બે પ્રકારના ધ્રુવ હેલિકોપ્ટર બનાવ્યા છે, એક સેના માટે અને એક સિવિલિયન માટે. સિવિલિયન એટલે આપણે બધા નાગરિકો, બરાબર છે. તો સેના માટેનું જે ધ્રુવ હેલિકોપ્ટર હતું એને સમાવેશ કરવામાં આવ્યો હતો 2002માં, એનું જે વર્ઝન હતું એ ધ્રુવનું વર્ઝન. અને આપણું જે નાગરિકો એટલે કે નાગરિક સેવા માટે જે હેલિકોપ્ટર ધ્રુવ બનાવવામાં આવેલું છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે 2004થી એ કાર્યરત થયું છે. તો આ બે વર્ઝન, આ 2000 સેનાની અંદર 2002થી કાર્યરત થયા અને નાગરિકો માટે 2004થી ધ્રુવ હેલિકોપ્ટર કાર્યરત થયું છે. અને આજ સુધી મેં તમને કીધું માર્ક 1 થી માર્ક 4 સુધીના વર્ઝન તૈયાર કર્યા છે. ઓકે, ચાલો સમજો. 10મો આપણો જે કોન્ટેન્ટ છે એનું નામ છે અમીરાત ચંદ્ર મિશન, એટલે કે યુનાઇટેડ અરબ અમીરાત. આ જે દેશ છે એ દેશ દ્વારા આરબ દેશોનું પ્રથમ ચંદ્ર મિશન, આરબ દેશોનું પ્રથમ ચંદ્ર મિશન, બરાબર. જે રીતે આપણે ચંદ્રયાન મોકલ્યું હતું માનવ રહિત, બરાબર છે, એ જ રીતે અત્યારે યુએઈ મોકલવાનું પ્લાનિંગ કરી રહ્યું છે, બરાબર. 2024 સુધીમાં. ક્યાં સુધીમાં? 2024માં જ. કયા વર્ષે? 2024માં. ઓકે, શું કરશે? તો રોવર, રોવર એટલે તમને ખબર હશે કે આ પ્રકારે આ જે લેન્ડર છે એ પૃથ્વી ચંદ્રની જે સપાટી છે, ચંદ્રની સતહ છે એની પર લેન્ડ કરશે અને એમાંથી આ પ્રકારે રોવર નીકળશે, બરાબર. રિમોટવાળી ગાડી આપણે રમતા ને એવી. અને એમાંથી આ જે રોવર છે એ ચંદ્ર પરની આ જે સપાટી છે એના પર રહેલા રાસાયણિક તત્વો, બરાબર, એનું તમામ સંશોધન કરશે અને જે તે દેશને માહિતી મોકલશે, બરાબર. અને રોવરનું નામ એમને રાખ્યું છે રાશિદ. શું નામ છે? રાશિદ. યુએઈના સ્થાપક દેશોમાં એમનું કંઈક મહત્વ રહેલું છે, એમનું નામ રહેલું છે સ્થાપકમાં. પછી 2024માં સક્સેસફુલી લેન્ડિંગ થઈ જાય છે આ મિશનનું. થઈ જાય છે તો યુએઈ જે છે ને એ ચોથો દેશ બનશે કે જેને ચંદ્ર પર મિશન મોકલનાર કયો દેશ? ચોથો દેશ બનશે. ચંદ્ર પર અંતરિક્ષયાન ઉતાર્યું હોય, ચંદ્ર પર અંતરિક્ષયાન ઉતાર્યું હોય એવો ચોથો દેશ બનશે જો સક્સેસ થઈ જાય છે તો. 2024ની હું વાત કરી રહ્યો છું, બરાબર. પ્રથમ હતો યુએસએ, બીજો છે રશિયા અને ત્રીજો છે ચીન અને ચોથો હવે બનશે યુએઈ જો એમનું મિશન સક્સેસ થાય છે તો, અંતરિક્ષયાન સફળતાપૂર્વક લેન્ડિંગ કરે છે તો, બરાબર છે. પણ હાલ 3 નામ છે, યુએસએ, રશિયા અને ચીન. આ 3એ સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ કરાયેલું છે. સમજો. 11મો આપણો ટોપિક છે એ છે ફોસ્ફીન ગેસની શોધ શુક્ર ગ્રહ પર થઈ છે. ખગોળવિદોની એક ટીમ, બરાબર છે, એમને સંશોધન કર્યું છે અને એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એવું જણાયું છે કે ભાઈ શુક્રના વાતાવરણની અંદર ફોસ્ફીન ગેસ હોવાનું જાણવામાં આવ્યું છે. આના લીધે શુક્ર ગ્રહ પર જીવન શક્ય હોવાની સંભાવનાઓ વધી છે, એવું એ કહેવા માંગે છે. બીજી વાત કરીએ, આ ટીમ જે હતી એને ચીલી નામનો જે દેશ છે એના અટાકાની અંદર, અટાકા શહેરમાં બૃહદ મિલીમીટર અને સબ મિલીમીટર એરેના એટલે કે એક ટેલિસ્કોપ છે. આ ટેલિસ્કોપ 45 જેટલા ટેલિસ્કોપ ત્યાં આગળ મૂકવામાં આવ્યા હતા અને એના મદદથી આ જે સંશોધન જે છે એ શક્ય બન્યું છે. ઓકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે એલિયન લાઈફ કુડ બી પ્રોડ્યુસિંગ એન અર્થ લાઇક ગેસ ઓન વિનસ, એટલે કે ત્યાં આગળ બની શકે છે એલિયનનો જીવ હોય, એટલે કે ત્યાં આગળ એલિયન હોય અને એ પૃથ્વીની ઉપર જે રીતે આપણે ગેસ પેદા કરી રહ્યા છે એ રીતે એ લોકો પણ ત્યાં આગળ ગેસ પેદા કરી રહ્યા હોય એવું એ કહેવા માગે છે. ઓકે, તો શુક્ર પર તાજેતરમાં કયા ગેસ પર ફોસ્ફીન ગેસની શોધ થઈ છે? તો એ છે શુક્ર ગ્રહ ઉપર. ઓકે, સમજો. આ જે શોધ છે અને આ કન્ટેન્ટ મેં એટલા માટે લીધો છે કારણ કે આપણા માટે ખૂબ જ મહત્વનો છે. આપણા માટે એટલા માટે મહત્વનો છે કે ચંદ્ર પર ભલે પાણીની શોધના નમૂના મળ્યા હોય કે પાણીની શોધ થઈ, એના કરતાં પણ વધુ મહત્વનું જે છે એ આ ફોસ્ફીન ગેસની શોધ છે. ફોસ્ફીન ગેસ વિશે જો તમને વાત કરું એટલે કે PH3 જેનું રાસાયણિક સૂત્ર છે PH3, આ ગેસનું બીજું જ નામ છે હાઇડ્રોજન ફોસ્ફીન. હાઇડ્રોજન ફોસ્ફીન, બરાબર. અને આ કેવો છે? તો રંગવિહીન ગેસ છે. અને આ ક્યાં ઉત્પન્ન થાય? તો બેક્ટેરિયાની કેટલીક જે પ્રજાતિઓ છે એના દ્વારા પ્રયોગશાળામાં પણ આપણે ઉપયોગ કરી શકીએ અને બનાવવામાં આવે છે,
બરાબર. તો ત્યાં આગળ પણ કોઈ જીવ હોવા જોઈએ કે જે ફોસ્ફીનનું કહેવાનો મતલબ કે ઉત્પાદન કરી રહ્યા હોય એવા કોઈ જીવ ત્યાં આગળ હોવા જોઈએ એવું એમનું જણાવવું છે, એમનું સંશોધન એવું કહે છે. પછી છે એ કેવા છે તો કે ભાઈ એ રંગવિહીન છે, જ્વલનશીલ છે અને લસણ જેવી અસહ્ય દુર્ગંધ મારે છે. બરાબર છે. તો યાદ રાખજો ફોસ્ફીન ગેસની શોધ એ કયા ગ્રહ પર જોવા મળી? હમણાં વાત થઈ તો શુક્ર ગ્રહ ઉપર. ભારતે પણ, હવે શુક્રની વાત આવી છે તો ભારતે પણ પોતાનું વિનસ મિશનની ઘોષણા કરી છે ઈસરોએ, કે જે વર્ષ 2025ની અંદર આપણે વિનસ મિશન ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે. અને કઈ સ્પેસ એજન્સી જે આપણને આ મિશનમાં આપણને સહયોગ કરશે તો ફ્રાન્સની જે સ્પેસ એજન્સી છે, ફ્રાન્સની જે સ્પેસ એજન્સી છે આ એજન્સી આપણને એ વિનસ મિશનની અંદર સપોર્ટ કરશે. યાદ રાખજો ભારતનું શુક્ર મિશન. ઓકે, ચાલો મિત્રો આગળ વધીએ. નાસાનો આર્ટેમિસ કાર્યક્રમ. નાસાનો આર્ટેમિસ કાર્યક્રમ મિત્રો, આ કાર્યક્રમ એ ચંદ્ર પર માનવ મિશન મોકલવા બાબતના સંદર્ભમાં છે. એટલે કે તમને ખબર છે કે અમેરિકાએ એપોલો મિશન મોકલ્યું હતું અને આ રીતે શું કર્યું હતું કે ભાઈ ચંદ્ર પર માણસો, મનુષ્યને ઉતાર્યા હતા. બરાબર. એવી જ રીતે હવે નાસા પ્લાનિંગ કરી રહ્યું છે 2024 સુધીમાં, જેની પ્રોસેસ 2020થી અત્યારથી ચાલુ થઈ ગઈ છે. બરાબર. અને એના પ્રાયોગિક ધોરણે ઘણા બધા જે સંશોધનો છે શરૂ થઈ ગયા છે અને 2024 સુધીમાં માણસ એટલે કે મનુષ્યને ચંદ્ર પર ઉતારવામાં આવશે. આવું પ્લાનિંગ નાસા કરી રહ્યું છે. ઘણા બધા દેશોનો સપોર્ટ પણ છે એમાં. વાત કરીએ, નાસાએ છેલ્લે ચંદ્ર ઉપર 1972માં એપોલો મિશન દ્વારા મોકલવામાં આવ્યા છે મનુષ્યને. બરાબર, આપણે બધા જાણીએ છીએ. આ મિશનનો ઉદ્દેશ્ય શું છે? આ મિશનનો ઉદ્દેશ્ય છે કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ અને એ સિવાય પણ બીજા કેટલાક ચંદ્રના અન્ય સ્થળોએ, બરાબર, કે જ્યાં સંશોધન કરવા લાયક હોય, બરાબર, તો દક્ષિણ ધ્રુવ સહિત એ સિવાય ચંદ્રના અન્ય જગ્યાએ પણ અંતરિક્ષ યાત્રીઓને ઉતારવામાં આવશે. હવે નાસાનો જે કાર્યક્રમ છે, બરાબર, એ કાર્યક્રમ 3 ભાગમાં વહેંચાયેલો છે. પહેલો જે ભાગ છે એ સંપૂર્ણ માનવ રહિત છે. કેવું છે? માનવ રહિત. એટલે પ્રાયોગિક ધોરણે, જે રીતે આપણે ગગનયાનની અંદર પણ પ્રાયોગિક ધોરણે, બરાબર છે, વ્યોમ મિત્રને મોકલવાના છે. બરાબર. પહેલી વાર તો સાવ માનવ રહિત મોકલીશું અને બીજો જે આપણો પ્રાયોગિક ધોરણે મોકલીશું એમાં હાફ હ્યુમન રોબોટ વ્યોમ મિત્રને આપણે ગગનયાનમાં મોકલવાના છે. કારણ કે આ માનવનું જોખમ ના લઈ શકાય, કોઈ બી દુર્ઘટના બની શકે, એટલા માટે આપણે પ્રાયોગિક ધોરણે સફળતા મળે ત્યારબાદ, બરાબર છે, આનું આપણે માનવ સહિત વિચારી શકીએ. તો 2024 સુધીમાં નાસાનું જે આ પ્લાનિંગ છે આર્ટેમિસ મિશન અંતર્ગત, એની અંદર પહેલો ભાગ જે છે મિશનનો એ કેવો છે? સંપૂર્ણતઃ માનવ રહિત હશે. એમને નાસા દ્વારા પ્રયોગ કરવામાં આવતા સ્પેસ લોન્ચ સિસ્ટમ અને એરિયન અંતરિક્ષયાન જે છે એરિયન, એનાથી પ્રક્ષેપિત કરવામાં આવશે. કયું એરિયન અંતરિક્ષયાન વપરાશે? એરિયન. પછી છે 2023માં આ પહેલો ભાગ જે છે એ લોન્ચ કરવામાં આવશે માનવ રહિત. બીજો જે છે એને પણ 2023માં જ પ્રક્ષેપિત કરવામાં આવશે, પણ આમાં માનવ દળનો સમાવેશ કરવામાં આવશે. માનવ દળનો સમાવેશ કરવામાં આવશે. બરાબર છે. અને ત્રીજો ભાગ જે છે, પણ આ જે મિશન છે બીજો ભાગ, એમાં માનવ લેન્ડિંગ, ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં નહીં આવે. આ માનવ રહિત છે, આમાં પણ લેન્ડિંગ કરવામાં નહીં આવે, આમાં પણ નહીં આવે. આ જે ત્રીજો ભાગ જે છે જે 2024માં પ્રક્ષેપિત કરવામાં આવશે, બરાબર, અને અંતરિક્ષ યાત્રીઓને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવશે. આમાં મહિલા અને પુરુષ બંને જે એસ્ટ્રોનોટ છે એમને મોકલવાના છે. બરાબર. અને 3 ભાગની અંદર આ આર્ટેમિસ કાર્યક્રમ જે છે નાસાનો એ વહેંચાયેલો છે. હવે યાદ રાખો, આપણે પણ ચંદ્રયાન મોકલ્યું હતું. લેન્ડરનું નામ શું હતું? તો કે ભાઈ વિક્રમ. રોવરનું નામ હતું પ્રજ્ઞાન. અને ચંદ્રયાન મોકલવા માટે કઈ કક્ષાનો ઉપયોગ કર્યો હતો? તો શું કહીશું? કઈ કક્ષા હતી? GTO, જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ એટલે મેં તમને સમજાયેલું જ છે આપણા લેક્ચરોની અંદર કે આ માની લો કે પૃથ્વી છે, અહીંયા ચંદ્ર છે, તો પૃથ્વીની જે જીઓસિંક્રોનસ ઓર્બિટ છે એની અંદર આપણે આપણા ઉપગ્રહને મોકલીએ છીએ, પછી એને અહીંયાથી ફોર્સ આપવામાં આવે છે, એટલે એ પ્રમાણે આ લંબવૃત્તીય કક્ષા કહેવાય. આને લંબવૃત્તીય
ગોળાકારે ફરી અને ફરી અહીંયા આવશે એટલે ફરી એને શું કરવામાં આવશે તો કે ભાઈ ફરી એને ધક્કો મારવાનો. આ રીતે શું થાય છે તો કક્ષાઓ અહીંયા ચેન્જ થઈ રહી છે અને છેલ્લે અહીંયાથી તમે ફોર્સ આપશો એટલે ચંદ્રની કક્ષામાં જશે અને પછી ચંદ્રની કક્ષામાં આ રીતે એ રોટેશન કરશે અને ચંદ્રની કક્ષામાં પછી શું કરશે લેન્ડિંગ કરશે. તો આ પ્રકારે જે જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ છે એનો ઉપયોગ ચંદ્રયાન છે, મંગળયાન છે એના માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. તો ઓબ્વિયસલી આમાં પણ કઈ ઓર્બિટ તો કે ભાઈ જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ જે છે એનો જ ઉપયોગ કરવામાં આવશે, યાદ રાખજો. આગળ વધીએ મિત્રો આપણે. તો અત્યાર સુધીમાં વિશ્વમાં જે ચંદ્ર મિશનો મોકલવામાં આવ્યા છે એની આપણે વાત કરીએ. પહેલી વાત કરીએ તો એપોલો મિશન જે કહેવાય ને USA દ્વારા મોકલવામાં આવેલું હતું. બીજું આપણે વાત કરીએ તો ચાઇનાનું છે ચાંગ 4. કયું છે? ચાંગ 4. પછી છે લુના જે રશિયાનું હતું, બરાબર. અને આપણે ચંદ્રયાન 2 માનવ રહિત મોકલ્યું હતું. માનવ રહિત 2019માં આપણે મોકલ્યું હતું. આ તારીખો પર ધ્યાન ના આપવું, બરાબર છે, તારીખો પર ધ્યાન આપવું નહીં. પછી આપણે વાત કરીએ આર્ટેમિસ, તો એ યુએસએનું હશે 2024માં. તો યુએસએ એકમાત્ર એવો દેશ થશે કે જેને ચંદ્ર પર એક હ્યુમન બોડી, એક મનુષ્યને ઉતારવાનો પ્રયત્ન કર્યો હોય એવો કયો દેશ તો કે ભાઈ અમેરિકા. ચાલો મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરી છે શેની તો કે ભાઈ કરંટ અફેરના મહત્વના કેટલાક ટોપિકની. આવનારું જે લેક્ચર હશે મિત્રો એ લેક્ચરની અંદર આપણે ડિફેન્સના કેટલાક કન્ટેન્ટની ચર્ચા કરીશું. નિર્ભય મિસાઇલ ચર્ચામાં છે, બ્રહ્મોસ મિસાઇલ ચર્ચામાં છે, એન્ટી ટેન્ક ગાઇડેડ લેઝર ગાઇડેડ મિસાઇલ ચર્ચામાં છે, બરાબર. પછી એન્ટી સેટેલાઇટ મિસાઇલ ચર્ચામાં છે. ઘણી બધી મિસાઇલો છે જે ચર્ચામાં છે, એની આપણે ચર્ચા કરીશું. મિત્રો, ધ્યેય જીપીએસસીની અંદર જોડાવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, બરાબર છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. મહેનત કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો. હંમેશા ધ્યેય જીપીએસસી અને જીપીએસસી ઓનલાઈનની ટીમ એ તમારી સાથે તમે મહેનત કરો છો એના કરતાં 3 ગણી સ્પીડથી અને એનાથી પણ 3 ગણી મહેનત અમારી ફેકલ્ટી ટીમ રાત દિવસ કરી રહી છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.